સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતો માટે આ વરસાદ આફતરૂપી સાબિત થયો છે તેવું કહેવાય રહ્યું। વઢવાણ તાલુકામાં 2 દિવસમાં 8 ઇંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતા કપાસ, મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। કોઠારિયા ગામ નજીક નર્મદા કેનાલની બાજુના ખેતરો પાણીમાં ગરકાવ થયા। હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે। કેનાલના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના આક્ષેપ પણ થયા। ખેતરોમાં લાંબા સમય સુધી પાણી રહેતા પાક બળી જાય છે। વીઘા દીઠ લગભગ 10,000નો ખર્ચ કર્યા બાદ પાક નિષ્ફળ જતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા। તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી, સાથે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ થઈ છે। અતિવૃષ્ટિ થઈ એના કારણે ઠેઠ બારાથી લઈ અને મેમકા સુધી નર્મદા કેનાલ જે છે એ આશીર્વાદ સ્વરૂપ છે, છતાંય વરસાદી પાણીનો ક્યાંય નિકાલ ન હોવાથી ઠેઠ બારાથી મેમકા સુધીના હજારો વીઘા જમીનમાં ખેતરોમાં 6-7 ફૂટ પાણી ભરાઈ ગયા છે। એના કારણે તમે જોઈ શકો કે આ પાક નિષ્ફળ ગયો છે। કપાસનો, મગ, અડદ, મગફળી આ બધા પાક બળીને નાશ પામી ગયા છે। અત્યારે જે તમે કોઠારિયાથી તે વાડલાની સીમથી વઢવાણ બધી જે ઉગમણી બાજુ ગામની જમીન રહી એ તમામ જમીન ખેતરોમાં પાણી ભરી ગયા, પાક તમે જુઓ હો બધા અત્યારે બળી ગયા। બધી મહેનત કરેલી, ખર્ચો કરેલો, ખાતર, બિયારણ અને તમામ પાક અત્યારે નિષ્ફળ ગયા છે। તો અમારી અત્યારે ખેડૂતોની માંગ એવી છે કે પાણીનો યોગ્ય નિકાલ કરે અને ખેડૂતોને યોગ્ય સહાય કરી અને તો ખેડૂતો ઊભા થઈ શકે। સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં વિરતપણે વરસાદ નોંધાયો હતો, જેમાં ખાસ કરીને વઢવાણ તાલુકામાં અંદાજે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદે વિરામ તો લઈ લીધો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિરામ બાદ જે નુકસાનીના દ્રશ્યો છે હાલ સામે આવે છે। વઢવાણ તાલુકાના વઢવાણ તેમજ કોઠારિયા ગામની આ સીમ છે અને મોટા ભાગના જે તમામ ખેતરો છે તેમાં અત્યારે વરસાદી પાણીના નિકાલના અભાવે અંદાજે 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। મહા મહેનતે ખેડૂતોએ કપાસ સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પણ તમામ જે ખેતરો છે હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। આ દ્રશ્યો જે છે આપ જોઈ રહ્યા છો તે વઢવાણ તાલુકાના વઢવાણ ગામની આ સીમના દ્રશ્યો છે। તમામ જે ખેતરો છે તેમાં આ જ પ્રકારે પાક જે છે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। ખેડૂતોને આશા હતી અને છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ વરસાદે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદાને બદલે મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે વઢવાણ તાલુકાના ખેડૂતો હાલ માંગ કરી રહ્યા કે સરકાર દ્વારા તાત્કાલિક આ અંગે સર્વે કરવામાં આવે અને જે નુકસાન થયું છે તેનો તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી હાલ માંગ ઉઠવા પામી છે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વઢવાણ।